હેલો દોસ્તો, હું છું લાલચી ડાભી ને મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે। હું અત્યારે આવી ગયો છું મથુરાથી 40 કિલોમીટર દૂર બરસાના દોસ્તો કે એવું મંદિર છે જે રાધારાણી અને એમના માતાજીને સમર્પિત છે અને વિશ્વનું એકમાત્ર મંદિર કે જ્યાં રાધારાણી અને એમના માતાજીનું મંદિર છે। દોસ્તો, અત્યારે હું આવી ગયો છું બરસાના એટલે કે રાધારાણીના ગામમાં અને અત્યારે હું તમને લઈ જઈ રહ્યો છું એમના માતાજીના મંદિર એટલે કે કીર્તિ મંદિર। તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ કીર્તિ મંદિર અને હવે અત્યારે હું તમને લઈ જઈ રહ્યો છું મંદિરના પટાંગણમાં। અત્યારે આપણે મંદિરની બહાર છીએ, અંદર લઈ જાઉં ને તમને બતાવું કીર્તિ મંદિર એટલે કે એમના માતાજીનું મંદિર। કીર્તિ મંદિર દોસ્તો બરસાનાનું નહીં પણ પૂરા વિશ્વનું એકમાત્ર મંદિર છે જે તમને બીજે ક્યાંય જોવા નહીં મળે। આ મંદિર 2006માં જગતગુરુ કૃપાલુ મહારાજ દ્વારા બનાવવામાં આવેલું મંદિર છે। કીર્તિ મંદિરના શિખર ઉપર દોસ્તો 25 સોનાના કળશ લગાડવામાં આવ્યા છે તેમજ 500 મજૂરો દ્વારા 12 વર્ષમાં આ મંદિર પૂરું કરવામાં આવ્યું છે। કીર્તિ મંદિરના ગર્ભગૃહમાં રાધા કૃષ્ણ, રાધા કીર્તિદા તેમજ સીતારામજીના અદ્ભુત વિગ્રહ સ્થાપિત કરવામાં આવ્યા છે અને એના દર્શન તમે કરી શકો છો। અત્યારે મેં તમને દોસ્તો મંદિરમાં દર્શન કરાવ્યા અને હવે હું તમને લઈ જઈ રહ્યો છું મંદિરના પટાંગણમાં અને ત્યાં જે અદ્ભુત ઝાંખીઓ તૈયાર કરવામાં આવી છે ભગવાનની એના દર્શન તમને કરાવવા લઈ જઈ રહ્યો છું, માટે મારો વિડીયોમાં તમે બન્યા રહેજો। તો સૌથી પહેલાં દોસ્તો આપણે આ ડાબી તરફ જઈએ જ્યાં ભગવાન કૃષ્ણ અને રાધાની સુંદર એવી ઝાંખી તૈયાર કરવામાં આવી છે, ત્યાં દર્શન કરીએ। અને અહીંયા દર્શન કર્યા બાદ હવે દોસ્તો તમને લઈ જાઉં છું એક સુંદર એવી ઝાંખીના દર્શન કરાવવા કે જ્યાં ભગવાન કૃષ્ણ અને રાધા તેમજ અન્ય ગોપીઓ સાથે જે રાસલીલા છે આ એમની સુંદર ઝાંખીના તમે દર્શન કરી શકો છો। શ્રી કૃષ્ણ લીલા તેમજ રાસલીલાની અતિ ભવ્ય સુંદર એવી ઝાંખીના દર્શન કર્યા બાદ હવે હું તમને લઈ જઈ રહ્યો છું રાધા રાણીની એક અદ્ભુત ઝાંખીના દર્શન કરાવવા। આ ઝાંખીમાં દોસ્તો તમે જોશો કે રાધા રાણી છે એક સિંહાસન ઉપર બેઠા છે અને એમની સખીઓ છે એ અમને ગાયન, નૃત્ય તેમજ સંગીત સંભળાવી રહ્યા છે। આવી સુંદર ઝાંખીના દર્શન તમે કરી શકો છો। આ ઝાંખીના દર્શન કર્યા બાદ દોસ્તો અત્યારે હું તમને જે દર્શન કરાવી રહ્યો છું એ ઝાંખીમાં ભગવાન શ્રી કૃષ્ણ કદમના વૃક્ષ ઉપર બેઠા છે અને બીજી એમની અન્ય સખીઓ ગોપીઓ એમને બોલાવી રહી છે, આ તમે દર્શન કરી શકો છો। અને આ દર્શન કર્યા બાદ હવે દોસ્તો અહીંયા મંદિરના જે પટાંગણમાં જે ઝાંખીઓ હતી એના સમગ્ર દર્શન પૂરા થાય છે અને અત્યારે હું મારો વ્લોગ અહીંયા પૂરો કરું છું। તો તમને ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મારી ચેનલને, બરાબર। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।